સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામે બાઇકની ડિક્કીમાં 2 દિવસથી અંદાજિત 5 ફૂટ જેટલી લંબાઈ ધરાવતો ઝેરી કોબરા સાપ ફસાયો હતો, જેની જાણ બાઇક ચાલકને થતા સર્પ રેસ્ક્યુ જયેશકુમાર ઝાલાને તેણે જાણ કરતા જયેશકુમાર ઝાલા સહિતની તેમની ટીમ નવલગઢ ગામ પહોંચી હતી. નિલેશભાઈ રમેશભાઈ પ્રજાપતિની વાડીએ આ સાપ ડિક્કીમાં ફસાયું હતું. ધર્મેન્દ્રભાઈ ડાકોર, કાંતિભાઈ પટેલ, નિલેશભાઈ ચાવડા, લલિતભાઈ પટેલ, કમલેશભાઈ, ચંદુભાઈ, કુલદીપભાઈ, શૈલેષભાઈ સહિતના યુવાનોની મદદ દ્વારા સ્ટીલની ડિક્કીમાં ફસાયેલ સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો. ડોક્ટર પ્રિતેશ બી પટેલ, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાના ધ્રાંગધ્રા. આજ રોજ શ્રી જયેશકુમાર ઝાલા દ્વારા નવલગઢ ગામથી એક સાપ રેસ્ક્યુ કરી અત્રે લાવવામાં આવેલો હતો. સાપને બાઇકની ડિક્કીમાંથી રેસ્ક્યુ કર્યું હતું અને રેસ્ક્યુ દરમિયાન તેને ઇન્જર થયેલો હતો. ઇન્જર હોવાથી અહીં લાવી સારવાર કરી તેને નેચરલ હેબિટામાં જયેશકુમાર ઝાલા દ્વારા મુક્ત કરવામાં આવેલ છે. GDC ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા, ધ્રાંગધ્રા.